નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આવનારી જીએસઆરટીસી કંડક્ટર ડ્રાઈવરની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું। તો મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનના એવા પ્રશ્નો જોવાના છીએ કે જે જીએસઆરટીસી વિભાગમાં અગાઉની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે અને આવનારી પરીક્ષા માટે તમને ઉપયોગી થશે। તો મિત્રો, આજનો પ્રથમ પ્રશ્ન રહેશે, ધોરાજી કઈ નદીના કિનારે આવેલી છે? ભાદર, આજી, તાપી કે નર્મદા? તો આપણો આન્સર થઈ જશે ભાદર। જમનાલાલ બજાજ પુરસ્કાર કયા ક્ષેત્રે આપે છે? સમાજ સેવા, વિજ્ઞાન, શાંતિ કે રમતગમત? તો આપણો આન્સર થઈ જશે સમાજ સેવા। સૂકો બરફ કયા નામે ઓળખાય છે? ઓક્સાઇડ, ડિસ્ટલ વોટર, સલ્ફર ડાયોક્સાઇડ કે સોલિડ કાર્બન ડાયોક્સાઇડ? તો આપણો આન્સર થઈ જશે સોલિડ કાર્બન ડાયોક્સાઇડ। જમ્મુ કાશ્મીરમાં રાજ્ય ભાષા કઈ છે? ઉર્દૂ, કાશ્મીરી, હિન્દી કે પર્શિયન? તો આપણો આન્સર થઈ જશે ઉર્દૂ। ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? નરેન્દ્ર મોદી, શંકરસિંહ વાઘેલા, મોરારજી દેસાઈ કે સરદાર વલ્લભભાઈ? તો આપણો આન્સર થઈ જશે મોરારજી દેસાઈ। ભારતમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધુ કયા રાજ્યમાં છે? ગુજરાતમાં, રાજસ્થાનમાં, ગોવામાં કે કેરળમાં? તો આપણો આન્સર થઈ જશે કેરળમાં। ભારતીય અર્થતંત્રની મૂળભૂત લાક્ષણિકતા કઈ છે? અવિકસિત, વિકાસહીન, વિકસિત કે વિકાસશીલ? તો આપણો આન્સર થઈ જશે વિકાસશીલ। જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? તો મિત્રો, આ બધા જ પ્રશ્નો એવા છે કે જે ગઈ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે અને આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી થશે। તો મિત્રો, તમને પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને પ્રશ્નો કેવા લાગ્યા। અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? મહાવીર સ્વામી, ચાંગદેવ, ઋષભદેવ કે સંભવદેવ? તો આપણો આન્સર થઈ જશે ઋષભદેવ। ગુજરાતના કયા ગામની તુવેર દાળ જાણીતી છે? વાસદ, આણંદ, દાહોદ કે વડોદરા? તો આપણો આન્સર થઈ જશે વાસદ। ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? સરદાર વલ્લભભાઈ પટેલે, ગાંધીજીએ, મોરારજી દેસાઈએ કે નિરંજન દેસાઈએ? તો આપણો આન્સર થઈ જશે ગાંધીજીએ। સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો? સોલંકી વંશનો, મુગલ વંશનો, મરાઠા વંશનો કે કલગી? તો આપણો આન્સર થઈ જશે સોલંકી વંશનો। ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ શરૂઆત અમદાવાદ ખાતે ક્યારે થઈ? ઈસવીસન 1949, ઈસવીસન 1950, ઈસવીસન 1951 કે ઈસવીસન 1952? તો આપણો આન્સર થઈ જશે ઈસવીસન 1949। ગુજરાતમાં મરાઠાઓની સત્તા કયા શહેરમાં હતી? સુરત, વડોદરા, ભરૂચ કે અમદાવાદ? તો આપણો આન્સર થઈ જશે વડોદરા। ગુજરાતમાં સૌ પ્રથમ પવન ઉર્જા પ્રોજેક્ટ કયા સ્થાપ્યો હતો? લાંબા, જામનગર, વેરાવળ કે માંડવી? તો આપણો આન્સર થઈ જશે માંડવી। અમદાવાદની ટંકશાળ કયા મુગલ બાદશાહે બાંધી હતી? અહમદ શાહે, અકબરે, શાહજહાએ કે ઔરંગઝેબે? તો આપણો આન્સર થઈ જશે અકબરે। ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? ડીસા, રાજકોટ, અમરેલી કે રાધનપુર? તો આપણો આન્સર થઈ જશે રાજકોટ। જો મિત્રો ડીઝલ એન્જિન પૂછે તો આપણો આન્સર થાય રાજકોટ, અને એન્જિન બનાવવાનો પૂછે કે એન્જિન બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે તો આપણો આન્સર થઈ જાય અમદાવાદ। ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારાના કયા જિલ્લામાં આવેલું છે? નવસારી, વલસાડ, ડાંગ કે ભરૂચ? તો આપણો આન્સર થઈ જશે ડાંગ। નીચેનામાંથી કયો ડુંગર કચ્છમાં આવેલો છે? બરોડા, ગીર, ચોટીલા કે ભુજિયો? તો આપણો આન્સર થઈ જશે ભુજિયો।
ગુજરાત કયા ખનિજના ક્ષેત્રમાં અગ્રસ્થાને છે? તાંબુ, સોડા એશ, લોખંડ કે કોલસો? તો આપણો આન્સર થઈ જશે સોડા એશ. દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? સુરત, અમદાવાદ, રાજકોટ કે ગાંધીનગર? તો આપણો આન્સર થઈ જશે ગાંધીનગર. બરોડા ડેરી ક્યાં આવેલી છે? સુરત, અમદાવાદ, રાજકોટ કે વડોદરા? તો આપણો આન્સર થઈ જશે વડોદરા. ડોલોમાઇટ ગુજરાતમાં કયા સ્થળેથી મળી આવે છે? પાનદ્રો, ગોધરા, છોટાઉદેપુર કે લુણાવાડા? તો આપણો આન્સર થઈ જશે છોટા ઉદેપુર. સરદાર વલ્લભભાઈ પટેલ એરોડ્રોમ ક્યાં આવેલું છે? વડોદરા, કેશોદ, ભુજ કે અમદાવાદ? તો આપણો આન્સર થઈ જશે અમદાવાદ. ગુજરાતના પ્રથમ વણિક મુખ્યમંત્રી કોણ છે? વિજયભાઈ રૂપાણી, આનંદીબેન, નરેન્દ્ર મોદી કે ચિમનભાઈ પટેલ? તો આપણો આન્સર થઈ જશે વિજયભાઈ રૂપાણી. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે? 1 મે, 1 જૂન, 1 જુલાઈ કે 1 ઓગસ્ટ? તો મિત્રો, તમને આપણા પ્રશ્નો ગમતા જાય તો પ્રશ્નોને જોતા રહેજો અને આપણા વિડીયોને લાઈક કરી દેજો. અને જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મિત્રો, આ પ્રશ્નનો આન્સર શું થશે? ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે? તો આપણો આન્સર થઈ જશે 1 મે. દર વર્ષે અસ્મિતા પર્વની ઉજવણી ગુજરાતના કયા કથાકાર દ્વારા થાય છે? શ્રી રવિશંકર, પૂજ્ય રવિન્દર શાસ્ત્રી, પૂજ્ય મોરારી બાપુ કે પૂજ્ય રમેશભાઈ ઓઝા? તો આપણો આન્સર થઈ જશે પૂજ્ય મોરારી બાપુ. પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી, રાજકોટ, ગોધરા કે ધોરાજી? તો આપણો આન્સર થઈ જશે અમરેલી. ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી કયા રોગ માટેના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડૉક્ટર છે? હૃદયના રોગો, કિડનીના રોગો, હાડકાના રોગો કે સ્ત્રી રોગ? તો આપણો આન્સર થઈ જશે કિડનીના રોગો. મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થઈ હતી? કેશુભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, ડૉક્ટર જીવરાજ મહેતા કે ચિમનલાલ પટેલ? તો આપણો આન્સર થઈ જશે માધવસિંહ સોલંકી. જાપાનના સહયોગથી તૈયાર થનાર પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનો કોરિડોર કયો છે? અમદાવાદ મુંબઈ, મુંબઈ કલકત્તા, મુંબઈ મદ્રાસ કે મદ્રાસ દિલ્હી? તો આપણો આન્સર થઈ જશે અમદાવાદ મુંબઈ. ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? પ્રમુખ, વિકાસ અધિકારી, મંત્રી કે સરપંચ? તો આપણો આન્સર થઈ જશે સરપંચ. બનાસ ડેરી ક્યાં આવેલી છે? મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા કે કડી? તો આપણો આન્સર થઈ જશે પાલનપુર. સૌ પ્રથમ પંચાયતી રાજના ઉચ્ચ કક્ષાની સમિતિના અધ્યક્ષ કોણ હતા? જીણાભાઈ દરજી, રામમોહન કાના પટેલ કે પંકજ વૈદ? તો આપણો આન્સર થઈ જશે જીણાભાઈ દરજી. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ કે ભાવનગર? તો આપણો આન્સર થઈ જશે સુરેન્દ્રનગર. ગુજરાતમાં મહાગુજરાતની ચળવળની આગેવાની કોને લીધી હતી? મોરારજી દેસાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ કે ચુનીલાલ? તો આપણો આન્સર થઈ જશે ઇન્દુલાલ યાજ્ઞિક. પટોળા માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? જેતપુર, પાટણ, જામનગર કે ભુજ? તો આપણો આન્સર થઈ જશે પાટણ. પારસીઓ સૌ પ્રથમ કયા બંદરે ઉતર્યા? સંજાણ, ખંભાત, કંડલા કે મુદ્રા? તો આપણો આન્સર થઈ જશે સંજાણ. 2001માં આવેલ ભૂકંપની તીવ્રતા કેટલી હતી? 7 થી વધારે, 8 થી વધારે, 6 થી વધારે કે 5 થી વધારે? તો આપણો આન્સર થઈ જશે 7 થી વધારે. દાંડિયો નામનું સામયિક કોણે શરૂ કર્યું? પ્રેમાનંદે, ફાવસે, નર્મદે કે
શંકર મહેતાએ. તો આપણો આન્સર થઈ જશે નર્મદે. ગિરનારના શિલાલેખો સૌ પ્રથમ કોને પ્રાપ્ત થયા હતા? પંડિત ભગવાનલાલ, ઇન્દ્રજીતને, જ્હોન માર્શલને, જેમ્સ પ્રિન્સેસને કે પછી કર્નલ ટોડને? તો આપણો આન્સર થઈ જશે કર્નલ ટોડને. સિક્કા અને રાણાવાવ કયા ઉદ્યોગ માટે જાણીતા છે? સિમેન્ટ, બ્રાસ, કેમિકલ કે શિપિંગ? તો આપણો આન્સર થઈ જશે સિમેન્ટ. ટાટા કેમિકલનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? મીઠાપુર, ધાંગધ્રા, ઓખા કે વડોદરા? તો આપણો આન્સર થઈ જશે મીઠાપુર. પશુપતિનાથ મંદિર કયા દેશમાં આવેલું છે? નેપાળ, ભારત, જાપાન કે મલેશિયા? તો આપણો આન્સર થઈ જશે નેપાળ. ઉગતા સૂર્યનો દેશ કોને કહેવાય છે? ભારત, નેપાળ, જાપાન કે અમેરિકા? તો આપણો આન્સર થઈ જશે જાપાન. રણમલ તળાવ કયા જિલ્લામાં આવેલું છે? જામનગર, રાજકોટ, ખંભાત કે સુરત? તો આપણો આન્સર થઈ જશે જામનગર. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ, નવસારી, ગાંધીનગર કે પોરબંદર? તો આપણો આન્સર થઈ જશે ડાંગ. તો મિત્રો, આ જે સૌથી નાનો જિલ્લો, સૌથી મોટો જિલ્લો, જે સૌથી નાનું છે, સૌથી મોટું છે, સૌથી લાંબુ છે, આ પ્રકારના પ્રશ્નો જીએસઆરટીસી વિભાગમાં દરેક પરીક્ષામાં પૂછવામાં આવે છે. તો આ પ્રકારના પ્રશ્નો તમારે જોવાની જરૂર છે. આ પ્રકારના પ્રશ્નો તમારે કરવાની જરૂર છે. તો મિત્રો, તમે આ પ્રકારના પ્રશ્નો પણ કરી લેજો. આવા પ્રશ્નો તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ થશે. તો મિત્રો, તમને આપણા પ્રશ્નો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. શામળાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? અરવલ્લી, બનાસકાંઠા, સુરત કે સાબરકાંઠા? આપણો આન્સર થઈ જશે અરવલ્લી. ગોરખનાથ શિખર ગુજરાતના કયા પર્વત પર આવેલું છે? પાવાગઢ, ગિરનાર, પાલીતાણા કે અંબાજી? તો આપણો આન્સર થઈ જશે ગિરનાર. ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે ડીજીપી કોણ બન્યા? ગીતા જોહરી, ઉષા રાળા, કિરણ બેદી કે કમલા નેગી? તો આપણો આન્સર થઈ જશે ગીતા જોહરી. તો મિત્રો, તમને આપણા પ્રશ્નો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.